જય શ્રી કૃષ્ણ, જય બૌષ્મણા, જય કષ્ટભંજનની. આજે હું તમને શિવજીને પ્યારું એવું બીલીપત્ર પછી શમીનું વૃક્ષ એની હું તમને થોડીક વાત કરીશ. આ મારા ઘરે આવેલું શમીનું વૃક્ષ છે. આ જે શમીનું વૃક્ષ એ ગુજરાત અને રાજસ્થાનમાં ખૂબ ઘણી બધી જગ્યાએ આવેલું હોય છે. આપણે ત્યાં એક પૌરાણિક કથા છે કે જ્યારે પાંડવો અજ્ઞાતવાસમાં હતા ત્યારે તેમને પોતાના જે શસ્ત્રો છે એ બીલીના વૃક્ષ ઉપર છુપાવ્યા હતા અને તેઓ અજ્ઞાતવાસમાં રહ્યા હતા, જેથી આપણે દશેરાના દિવસે શસ્ત્ર પૂજા કરીએ છીએ. બીજું એ વાર્તા છે કે શિવજીને બીલીપત્ર પછી જો અતિ પ્રિય વસ્તુ હોય તો તે આ શમી છે. શમી તેમને ખૂબ જ પ્રિય વસ્તુ છે. સોમવારના દિવસે શમીને મહાદેવજીના મંદિરે જઈને શિવલિંગ ઉપર ચડાવવાથી તમારી જે કાંઈ મનોકામના હોય તે પૂર્ણ થાય છે. 108 વાર તેના મંત્રનું નામ લઈને અને પછી એને ચડાવવાથી ખૂબ જ આશીર્વાદ મળે છે. શમીનું વૃક્ષ જો ઘરમાં હોય તો કહેવાય છે કે લક્ષ્મી દેવીનો સાક્ષાત વાસ થાય છે, સુખ સમૃદ્ધિ અપરંપાર રહે છે. આટલું બધું મહત્ત્વ શમીના વૃક્ષનું આવેલું છે. કહેવાય છે કે સાડસતી ચાલતી હોય ને ત્યારે શમીના જે વૃક્ષ છે ત્યાં આગળ એને દીવો કરવાથી, સરસવના તેલનો દીવો શમીના ઝાડ નીચે કરવાથી કહેવાય છે કે શનિદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેમને પણ શમીના વૃક્ષનું આજે સાડસતીમાં તે શમીના વૃક્ષનું ખૂબ મહત્ત્વ આપેલું છે. તેથી જ કહેવાય છે કે શમી, જ્યાં શમી હોય છે ત્યાં ભગવાન શિવનો વાસ હોય છે, રીતિ સિદ્ધિ હોય છે, લક્ષ્મી દેવીની કૃપા હોય છે અને તેથી જ કહેવાય છે કે શિવજીને પ્યારું શમી. જય શ્રી કૃષ્ણ.